નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 મનોવિજ્ઞાનમાં આપ સૌ જાણો છો કે આપણે જે વર્ગો તરફ એટલે કે વર્ગો દ્વારા આયોજિત પરીક્ષામાં પ્રથમ 5 ચેપ્ટર છે, પરંતુ શાળા દ્વારા આયોજિત એકમ કસોટી 4 અંતર્ગત આપણે છઠ્ઠું ચેપ્ટર 5 અને 6 બે જ ચેપ્ટર તૈયાર કરવાના છે. અને છઠ્ઠા ચેપ્ટરમાં એકાદ બે પોઈન્ટ્સ બાકી હોય, આજે આપણે એને સક્સેસફુલી શીખીશું. એમાં લાસ્ટ ટીચિંગ સેશનમાં તમે શીખ્યા કે આપણે વિસ્મરણના નિર્ધારકો વિશે ચર્ચા કરી રહ્યા હતા, બરાબર. હવે એનામાં પહેલું જે છે એ છે સંકેતાંકનની નિષ્ફળતા. હવે વિદ્યાર્થી મિત્રો, સંકેતાંકનની નિષ્ફળતા એટલે શું? તો તમે જોઈ શકો છો કે આપણે આપણા રોજિંદા જીવનમાં અસંખ્ય ઉદ્દીપકોના સંપર્કમાં આવીએ છીએ, બરાબર. પરંતુ આશ્ચર્યની બાબત એ છે કે તેમાંથી આપણને થોડી ઘણી બાબતોનું જ યા કેટલાક ઉદ્દીપકોનું જ બરાબર સંકેતાંકન થતું હોય છે. હજારો વખત જોયેલી વસ્તુ પણ સહેલાઈથી યાદ કરી શકાતી નથી. માટે આપણા માનસપટ ઉપર જરૂરી સંકેતાંકનની પૂરતી નિષ્ફળતા જવાબદાર છે એમ માનવું રહ્યું. અર્થાત વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા રોજિંદા જીવનમાં કેટલીય વસ્તુઓ, પરિસ્થિતિઓ યા કહો કે ઉદ્દીપકોના આપણે જે છે એ રૂબરૂ સંપર્કમાં આવીએ છીએ, બરાબર. અને એમાંથી આપણને કેટલીક જ બાબતો યા કહો કે પરિસ્થિતિઓ યા ઉદ્દીપકો જે છે, બરાબર, એનું જ આપણને સંકેતાંકન થતું હોય છે. અર્થાત એ જ આપણી મેમરીમાં સ્ટોર થતા હોય છે, બરાબર. બાકી કેટલીય વસ્તુઓ, પરિસ્થિતિઓ, ઉદ્દીપકો આપણે ભૂલી જતા હોઈએ છીએ. તો એનું મુખ્ય રીઝન મનોવૈજ્ઞાનિકોના કહેવા મુજબ કે એ બધી જ વસ્તુઓ યા બાબત યા કહો કે પરિસ્થિતિઓ યા ઉદ્દીપકો જે આપણે ભૂલી જઈએ છીએ, એનું રીઝન મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ એ છે કે એનું સંકેતાંકન જે છે એ સફળતાપૂર્વક થયેલું હોતું નથી, બરાબર. હવે એના માટે અમેરિકન મનોવૈજ્ઞાનિકો પૈકી બે મનોવૈજ્ઞાનિકો નિક્સન અને એડમ્સે એ અંગે એક સરસ સુંદર પ્રયોગ કર્યો. અને એમણે મોટી સંખ્યામાં પ્રયોગપાત્રો લીધા. પ્રયોગપાત્રો અર્થાત એક નમૂનાની પસંદગી કરી, એક નિદર્શ લીધું, જેમાં ઘણા બધા લોકોનો જે છે એ પ્રયોગપાત્ર તરીકે સમાવેશ કરવામાં આવ્યો. અને એ સૌને અમેરિકાનું એક નાણું છે, એક ચલણ છે જેને પેની કહેવાય છે, એ દોરવાનું કહેવામાં આવ્યું. હવે એ નિદર્શમાં લેવાયેલા લોકો જે હતા યા નમૂનામાં લેવાયેલા અસંખ્ય લોકો જે હતા એ અમેરિકન્સ હતા, જેમણે કેટલીય વાર પેનીને જે છે એ જોયેલું, સાથે સાથે એનો વ્યવહાર કરેલો. પરંતુ બહુ જ ઓછા લોકો પેનીનું ચિત્ર દોરી શક્યા. મોટા ભાગના લોકોએ પેનીનું ચિત્ર ખોટું દોર્યું. તદુપરાંત બીજા એક પ્રયોગમાં એવું પણ કરવામાં આવ્યું કે પેનીના ખોટા ચિત્રની સમક્ષ એક સાચું ચિત્ર મૂકવામાં આવ્યું, તો પણ મોટા ભાગના લોકોએ જે ખોટું ચિત્ર હતું એને સાચું માન્યું અને સાચા ચિત્રને ખોટું માન્યું. એનું રીઝન શું? તો એનું રીઝન એ હતું કે પેનીનું જે સંકેતાંકન જે છે, જે એક પ્રકારની એની ઇમ્પ્રેશન જે છે એ પૂરતા પ્રમાણમાં અને અર્થસભર રીતે ન થયેલ હોવાથી, બરાબર, પૂરતા પ્રમાણમાં શું ન થયેલું? તો વિદ્યાર્થી મિત્રો, એનું સંકેતાંકન પૂરતા પ્રમાણમાં થયેલું ન હોવાથી, તદુપરાંત એનું સંકેતાંકન જે છે એ પૂરતા પ્રમાણમાં તો નહોતું જ થયું,
પરંતુ અર્થસભર, જેને આપણે મિનિંગફુલ કહીએ છીએ, એ મિનિંગફુલ સંકેતાંકન નહોતું થયું. બરાબર? જે એક પ્રકારનું સફિશિયન્ટ, બરાબર, એક પ્રકારનું મેં તમને કીધું એ પ્રમાણે સફિશિયન્ટ, યા કહો કે ઇનફ, યા કહો કે એડ ઇક્વેટ, જે એક સંકેતાંકન થવું જોઈએ તે નહોતું થયેલું. તદુપરાંત મિનિંગફુલી નહોતું થયેલું, જેના પરિણામ સ્વરૂપ પેનીનું સાચું ચિત્ર ન તો દોરી શક્યા કે ન તો ઓળખી શક્યા. બરાબર? આપણા જ સંદર્ભમાં આપણે ચાલો ને ઉદાહરણ લઈએ તો ઇવન આપણે રોજબરોજ 100ની, 200ની, બરાબર, આવી બધી 2000 રૂપિયાની નોટોનો આપણે ચલણમાં ઉપયોગ કરીએ છીએ. પરંતુ આપણામાંથી કંઈ કેટલાયને નથી ખબર કે એ જે ચલણી નોટ જે છે, માની લો કે 2000 રૂપિયાની નોટ છે, બરાબર, તો કેટલી ભાષાઓમાં એનો ઉલ્લેખ થયેલો છે એ આપણને ખબર નથી, અને કઈ કઈ ભાષામાં એ પણ ખબર નથી. બરાબર? તો એનું રીઝન શું છે? સંકેતાંકનનું પૂરતા પ્રમાણમાં જે છે તે સંકેતાંકન, પૂરતા પ્રમાણમાં સંકેતાંકન ન થવું, તદુપરાંત મિનિંગફુલી જે સંકેતાંકન થવું જોઈએ તે ન થવું, અને પૂરતા પ્રમાણમાં સંકેતાંકન ન થવું, તેનો અભાવ. બરાબર? તો આને કહેવાશે સંકેતાંકનની નિષ્ફળતા, જેના પરિણામ સ્વરૂપ શું થાય છે તો કે આપણને વિસ્મરણ થઈ જાય છે. બરાબર? ત્યાર પછી છે સંગ્રહની નિષ્ફળતા. હવે સંગ્રહની નિષ્ફળતા એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો તમે જાણો છો કે આપણે જે કંઈ પણ શીખીએ છીએ, બરાબર, એ માહિતીનું એક પ્રકારનું સંગ્રહીકરણ, સ્ટોરેજ થાય છે, જેને સમય અવસરે દ્રઢ કરવું, જેનું પુનરાવર્તન કરવું, બરાબર, જેનો મહાવરો કરવો, જેનો અભ્યાસ કરવો, જેના થ્રુ એ માહિતીનું દ્રઢીકરણ થાય છે. બરાબર? અને એ કાયમી સ્મૃતિ જે છે આપણી, બરાબર, લોંગ ટર્મ મેમરી, એમાં એનો સંગ્રહ થાય છે. બરાબર? હવે એ પ્રક્રિયામાં જ્યારે વિક્ષેપ પડે ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે શું થાય છે? ત્યારે મોટા ભાગે એ લોંગ ટર્મ મેમરીમાં એનું સ્ટોરેજ થતું નથી. વન્સ અગેન ફરીથી સમજજો, આપણે જે કંઈ પણ વિદ્યાર્થી મિત્રો શીખીએ છીએ એ તમામે તમામ માહિતીનું સ્ટોરેજ થાય છે, અને સ્ટોરેજ પછી એનું સમયસર પુનરાવર્તન, મહાવરો યા અભ્યાસથી એનું દ્રઢીકરણ થાય છે, અને જે હંમેશા લોંગ ટર્મ મેમરીમાં એનું સ્ટોરેજ થાય છે. હવે એ પ્રક્રિયામાં જ્યારે કોઈ વિક્ષેપ પડે છે, અર્થાત ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે, ત્યારે શું થાય છે? એ લોંગ ટર્મ મેમરીમાં એનું સ્ટોરેજ થતું નથી. અર્થાત એ લોંગ ટર્મ મેમરીમાં એનું સ્ટોરેજ નથી થતું. તદુપરાંત એની રચના પણ, યા કહો કે લોંગ ટર્મ મેમરીમાં એક પ્રકારનું એક કન્સ્ટ્રક્શન થવું જોઈએ, એ નથી થતું. બરાબર? તો એનું રીઝન આપણે હમણાં હજી એક તો શીખ્યા જ. બરાબર? શું? તો કે સંકેતાંકનની નિષ્ફળતા. બીજું એ પણ છે કે ઘણી વખત એવું બને છે કે જ્યારે આપણને એ જે તે માહિતી રિકોલ કરવાની જરૂર પડે ત્યારે આપણે એને યથોચિત જે છે, અર્થસભર રીતે જે છે, એ પૂર્ણપણે આપણે એને રિકોલ કરી શકતા નથી. બરાબર છે? તો એનું રીઝન શું છે? એનું રીઝન કહેવાશે સંગ્રહની નિષ્ફળતા. કે આપણે એ જે તે માહિતીનો સંગ્રહ જે છે એ મેં તમને કીધું એ પ્રમાણે યથોચિત નથી કરી શક્યા, અર્થસભર રીતે નથી કરી શક્યા, પૂર્ણપણે નથી કરી શક્યા. હવે જ્યાં સંકેતાંકનમાં નિષ્ફળતા હોય ત્યાં બટ ઓબ્વિયસ છે સંગ્રહમાં પણ નિષ્ફળતા ઊભી થવાની છે. બરાબર છે? જ્યાં હું તમને કહું, માહિતી જ ખોટી રીતે યાદ રાખી હોય તો તમને કઈ રીતે પરીક્ષામાં યાદ આવવાની, કે કઈ રીતે તમને એમાં પૂરા માર્ક્સ મળવાના? નહીં મળે. તો જ્યાં સંકેતાંકનની નિષ્ફળતા છે ત્યાં બટ ઓબ્વિયસ છે
કે એને તમે જરૂર પડે સક્સેસફુલી એને રિકોલ નહીં કરી શકો, એને એપ્લાય નહીં કરી શકો, યા કહો કે એને એનું એક પ્રકારનું જે એક સ્ટોરેજ થવું જોઈએ, બરાબર. એ જ જ્યાં મેં તમને કીધું એ પ્રમાણે, બરાબર, કે જ્યાં સંકેતાંકન જ યથોચિત નથી થયું, બરાબર. અને આપણે એના માટે તમે યાદ કરો, આપણે એ શબ્દનો ઉપયોગ કરેલો કે જ્યારે સંકેતાંકન પૂરતા પ્રમાણમાં નથી થતું, બરાબર. તદુપરાંત આપણે એ પણ જોયેલું કે સાથે સાથે એ અર્થસભર રીતે મિનિંગફુલી એનું સંકેતાંકન નથી થતું, બરાબર. સંકેતાંકન, ત્યારે શું થાય છે? સંકેતાંકનની નિષ્ફળતા સર્જાય છે. અને એ સંકેતાંકનની જે નિષ્ફળતા જે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, એ જ શું લાવે છે? સ્ટોરેજની નિષ્ફળતા. એટલે અહીંયા આ બંને વસ્તુ પેરેલલ ચાલે છે, બરાબર. અને બંને વસ્તુ એક સિક્કાની બે બાજુ જેવી છે. જો તમારું સંકેતાંકન પૂરતા પ્રમાણમાં અર્થસભર થયેલું છે તો તમે એનું સ્ટોરેજ પણ, જેને કહીએ ને કે સક્સેસફુલી એનું સ્ટોરેજ કરી શકશો, એ માહિતીને જરૂર પડે રિકોલ અને એપ્લાય કરી શકશો. પરંતુ જ્યાં તમારું સંકેતાંકન જે છે એ નબળું થયું છે યા અપૂરતા પ્રમાણમાં થયું છે, અર્થસભર નથી થયું, ત્યાં બટ ઓબ્વિયસ છે વિદ્યાર્થી મિત્રો કે એનું સ્ટોરેજ પણ નબળું થવાનું. પરિણામ સ્વરૂપ એ માહિતીની જરૂર પડે તમે રિકોલ કરશો તો તમને એમાં સફળતા પ્રાપ્ત થશે નહીં. એટલે કે સંગ્રહની એ નિષ્ફળતા કહેવાશે, બરાબર. તદુપરાંત ઘણી વખત કોઈને કોઈ પ્રકારના અકસ્માત પરિણામ સ્વરૂપ ચેતાતંત્રને જ્યારે ઈજા પહોંચે છે, બરાબર, ત્યારે પણ સંગ્રહની નિષ્ફળતા જે છે એ સર્જાય છે. જોજો ઘણી વખત એ પરિસ્થિતિમાં દર્દી જે છે ને એ ઘણું બધું ભૂલી ગયો હોય છે. પરિણામ સ્વરૂપ એને યાદ અપાવવા માટે ઘણી વખત વિદ્યુત આંચકાની સારવાર પણ આપવામાં આવે છે, બરાબર. એને એ પ્રમાણેના જે પણ અનુભવો હોય છે એ યાદ કરાવવાના પ્રયત્નો કરાવવામાં આવે છે. એ XYZ જગ્યાની મુલાકાત દ્વારા એ XYZ જે છે એ જગ્યાના સંદર્ભમાં એ વિવિધ પ્રતીકો યા કહો ચિહ્નો યા કહો વસ્તુઓને સામે લાવીને યા એ પ્રકારના આલ્બમ દ્વારા યા એ પ્રકારની ઇમેજીસ દ્વારા, બરાબર, એ વ્યક્તિની સ્મૃતિને પુનઃ રીગેઇન કરવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે, બરાબર. ત્યાર પછી ત્રીજું છે પુનઃ પ્રાપ્તિની નિષ્ફળતા. હવે વિદ્યાર્થી મિત્રો આ ત્રીજી વસ્તુ પણ અહીંયા સાથે જ ચાલે છે. મેં હમણાં હજુ તમને કીધું એ પ્રમાણે, બરાબર, જ્યાં સંકેતાંકન પૂરતા પ્રમાણમાં અર્થસભર રીતે નથી ત્યાં સંગ્રહ પણ પૂરતા પ્રમાણમાં સંગ્રહ પણ નહીં થાય, અર્થસભર યથોચિત યોગ્ય રીતે જે સંગ્રહ થવું જોઈએ એ નહીં થાય, બરાબર. સક્સેસફુલી એનું ડેટા સ્ટોરેજ થશે નહીં. પરિણામ સ્વરૂપ શું થશે? તમે જ્યારે એને ઉપયોગમાં તમને જોઈતી હશે કોઈ માહિતી, બરાબર, તમારે કોઈ માહિતીની જરૂરિયાત પડે એને રિકોલ કરશો, when you are required to recall that particular information, when you are in need of the requirement of particular information, when you are in hard necessity to remember or to recall that particular information, ત્યારે શું થાય છે? ત્યારે એ તમે સક્સેસફુલી એને રિકોલ યા રીગેઇન જે છે એ નથી તમે રિકોલ કરી શકતા કે નથી રીગેઇન કરી શકતા, બરાબર. નથી તમે એને રીસ્ટોર કરી શકતા, બરાબર.
તો એને કહેવાશે પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા. બરાબર? તમે એના ઉદાહરણમાં આપણે જોજો, ઘણી વખત એવું બને છે, બરાબર, કે ઘણી વખત એ વસ્તુ આપણા દિમાગમાં ફ્લેશ થતી હોય છે, પરંતુ આપણે એને એક્સપ્રેસ નથી કરી શકતા. બરાબર? ઘણી વખત એવું બનતું હોય છે, જોજો, પરીક્ષામાં કોઈ પ્રશ્નનો જવાબ, દાખલા તરીકે GAS કરીને એક તમે કન્સેપ્ટ તૈયાર કરેલ. હવે જ્યારે તમે તૈયાર કરેલ ત્યારે એકદમ તમે એને જબરજસ્ત મહેનત કરી અને તૈયાર કરેલ, લખીને તૈયાર કરેલ, તે છતાં જોજો પરીક્ષામાં બનશે એવું કે તમને એ સમયસર કદાચ G યાદ આવશે, બરાબર, કે જનરલ, તો અહીંયા તમે A માં ગોથા ખાશો યા S માં ગોથા ખાશો, પરિણામ સ્વરૂપ એકનું બીજું લખાઈ જશે. બરાબર છે? લખવાનું હશે A ફોર એડેપ્શન, ત્યાં એડોપ્શન એવું લખાઈ જશે. બરાબર? તો આવું બનવું એ સ્વાભાવિક છે. બરાબર? પણ એનું મનોવૈજ્ઞાનિકો જે રીઝન આપે છે, એ મનોવૈજ્ઞાનિકો એમ કહે છે કે એનું કારણ છે પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા. ફેઇલર ઇન રિકોલિંગ, ફેઇલર ઇન રિમેમ્બરન્સ, બરાબર, ફેઇલર ઇન રીગેઇનિંગ. બરાબર? તો જ્યાં સંકેતાંકન જે છે એ અપૂરતા પ્રમાણમાં થયેલ છે, એકદમ નિષ્ક્રિયપણે અને અર્થસભર નથી થયું, ત્યાં સ્વાભાવિક છે કે સંગ્રહ જે છે એ પણ યથોચિત, અર્થસભર અને સક્સેસફુલી એનું સ્ટોરેજ પણ નહીં થાય. અને પરિણામ સ્વરૂપ એ બંનેના ડ્યુ ટુ ધીઝ કોન્સિક્વન્સીસ આપણે એમ કહી શકીએ કે જ્યારે આપણને એની જરૂરિયાત ઊભી થાય છે, યા એની નીડ કહો કે નેસેસિટી કહો, રિક્વાયરમેન્ટ જ્યારે ઊભી થાય છે કે ચાલો એ માહિતીને આપણે રિકોલ કરીએ, કારણ કે અત્યારે એ માહિતીને રિકોલ કરી એનું એપ્લાય કરવું, એપ્લિકેશન કરવું અત્યંત જરૂરી છે, ત્યારે બને છે શું કે આપણે એ માહિતીને એઝ ઇટ ઇઝ, કહો કે મિનિંગફુલી, કહો કે સક્સેસફુલી, બરાબર, મિનિંગફુલી યા સક્સેસફુલી જે કયો તે, બરાબર, એડઇક્વેટલી આપણે એને જે છે એ રિકોલ નથી કરી શકતા. બરાબર? અને અહીંયા રિકોલમાં ફેઇલર જે છે, એરર આવે છે. બરાબર? હવે ટુલવિંગ નામના મનોવૈજ્ઞાનિક આ બાબતને થોડું અલગ સમજાવે છે. એમના મત મુજબ આપણે જેને વિસ્મરણ કહીએ છીએ ને, એ એકચ્યુઅલી શું છે કે જે તે માહિતી જ્યાં પણ સ્ટોર થયેલી છે ત્યાંથી આપણે એને શોધી શકતા નથી. તે શોધવાની આપણામાં એક પ્રકારની ઇનએબિલિટી ક્રિએટ થાય છે, એક પ્રકારની, યા આપણે ઇનએફિશિયન્ટ સાબિત થઈએ છીએ અહીંયા. બરાબર? શું કહે છે ટુલવિંગ? કહે છે કે જેને આપણે વિસ્મરણ કહીએ છીએ એ એકચ્યુઅલી શું છે, તો કે એ માહિતી તો છે જ, એનું સ્ટોરેજ થયેલું છે, પરંતુ બરાબર એ માહિતીનું સંગ્રહ પણ થયેલો હોય છે વિદ્યાર્થી મિત્રો, એનું સંકેતાંકન પણ થયેલું હોય છે, એનું મેં તમને કીધું એ પ્રમાણે એનું મેમરીમાં સ્ટોરેજ જે છે એ પણ થયેલું હોય છે. બરાબર? એટલે કે ડેટા સ્ટોર પણ થયેલો હોય છે.
ડેટા કહો, ઇન્ફોર્મેશન કહો, બરાબર, પર્ટિક્યુલર જે છે એ કોઈ નોલેજ કહો, એ મેમરીમાં સ્ટોર પણ થયેલું હોય છે. પરંતુ બને શું છે કે તે છતાંય મેમરીમાં સ્ટોરેજ થયેલું હોવા છતાંય આપણે એને યોગ્ય સમયે શોધી શકતા નથી. કેમ? ઘણી વખત જોજો તમે, જે ફાઇલ કે ફોલ્ડર બનાવેલું હોય છે, બરાબર, હવે ફોલ્ડરમાં ફોલ્ડર, એની અંદર સબ ફોલ્ડર, એની અંદર ફાઇલમાં સબ ફાઇલ્સ, આ બધું સેવ કરેલું હોય છે. પરિણામ સ્વરૂપ તમે જોજો ઘણી વખત તમે પોતે અટવાઈ જાઓ છો અને તમે જ સેવ કરેલી ફાઇલને તમે સર્ચ નથી કરી શકતા. તો અહીંયા એવું જ આપણી મેમરી સાથે બને છે કે આપણી મેમરી શું કરે છે ત્યારે એને શોધવામાં નિષ્ફળ જાય છે, બરાબર, એમાં એ અસમર્થ સાબિત થાય છે, બરાબર, એમાં આપણી શોધવાની એક પ્રકારની અશક્તિ જે છે, બરાબર, એ સામે આવે છે. ઇન શોર્ટ આપણે એમ કહી શકાય કે એને શોધવાની બાબતમાં આપણી મેમરી જે છે, આપણું મેમરી પાવર જે છે એ ફેલ જાય છે, એ અહીંયા નિષ્ફળ સાબિત થાય છે, બરાબર, અસમર્થ સાબિત થાય છે, બરાબર છે, અનેબલ સાબિત થાય છે, બરાબર. શું? નિષ્ફળ એઝ વેલ એઝ મેં તમને કીધું એ પ્રમાણે, બરાબર, કે નિષ્ફળ તો સાબિત થાય જ છે, અસમર્થ સાબિત થાય છે, અને ટૂંકમાં જો કહીએ તો મેં તમને હમણાં હજુ જે શબ્દ આપ્યો એ પ્રમાણે, બરાબર, આપણે એના માટે અસક્ષમ બની જઈએ છીએ, બરાબર. અને ટૂલવિંગ તો એટલે સુદ્ધા કહે છે કે એ બધી જ માહિતી જે છે એ ઓલરેડી આપણી લોંગ ટર્મ મેમરીમાં સ્ટોર થયેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે ટૂલવિંગનું સંશોધન, બરાબર, એમાં એણે એ પણ ઉમેરતા કીધું છે કે જો કે આવી પરિસ્થિતિમાં જો પ્રયોગપાત્ર, અર્થાત પ્રયોગપાત્ર એટલે તમે સમજી શકો છો, બરાબર, જે કોઈ વ્યક્તિ પર અહીંયા પ્રયોગ કરવામાં આવી રહ્યું છે તે એ પ્રયોગપાત્ર કહેવાશે. અને એ જેટલા પણ પ્રયોગપાત્રો હશે એને નિદર્શ યા નમૂનો કહેવાશે, બરાબર. જે પણ વિગત એ ભૂલી ગયા છે તે વિગતોના કેટલાક એ સંદર્ભમાં કેટલાક જો સંકેતો, જેને આપણે હિન્ટ્સ કહીએ છીએ, એ પૂરું પાડવામાં આવે ને તો એ માહિતી, ઘણી બધી માહિતી જે છે એ રિકોલ આપણે કરી શકીએ છીએ, બરાબર. જોજો ઘણી વખત તમે કોઈ વ્યાખ્યા ભૂલી જાઓ છો ને, ખાસ કરીને જ્યારે તમે ગોખડ પટ્ટીથી કોઈ વ્યાખ્યા તૈયાર કરી હોય ત્યારે જોજો વ્યાખ્યાની શરૂઆતમાં જ અટકી પડતા તમે તમારા શિક્ષકને કહેજો કે સર એનો પહેલો શબ્દ શું છે એ બોલો તો તમે, અને એ પહેલો શબ્દ બોલતા હવે તમે ફડફડાટ પોપટની માફક આખી વ્યાખ્યા બોલી જાઓ છો. તો એ શું છે વિદ્યાર્થી મિત્રો? એને શું કહીશું આપણે કે જે કોઈ વિગત જે છે એ વિગત તમે ભૂલી ગયા છો એના સંદર્ભમાં, બરાબર, જે વિગત, જે માહિતી, જે ડેટા તમે ભૂલી ગયા છો, બરાબર, એ ભૂલાયેલી વિગત, ભૂલાયેલી માહિતી, ભૂલાયેલ જ્ઞાનના સંદર્ભમાં તમને જો થોડાક હિન્ટ્સ પૂરા પાડવામાં આવે યા પ્રોવાઈડ કરવામાં આવે યા એનું પ્રોવિઝન જો પોસિબલ બને તો એ જે તે વિગત યા માહિતી યા ડેટા જે છે એને તમે ઇઝીલી રિકોલ કરી શકો છો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આ ટીચિંગ સેશન જે છે એમાં આપણે જે છે મુખ્યત્વે વિસ્મરણના નિર્ધારકોમાં, બરાબર, ડિટર્મિનન્ટ્સ ઓફ ફર્ગેટફુલનેસ જે છે, બરાબર, એ વિસ્મરણના નિર્ધારકોમાં મુખ્યત્વે 3 પ્રકારના નિર્ધારકો વિશે આપણે
શીખ્યા તથા સમજ્યા. એમાં એક રહ્યું સંકેતાંકનની નિષ્ફળતા, બીજું સંગ્રહની નિષ્ફળતા અને ત્રીજું પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિસ્મરણના નિર્ધારકો ડિટર્મિનન્ટ્સ ઓફ ફર્ગેટફુલનેસ વિશે વિગતવાર શીખ્યા તથા સમજ્યા. પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી પ્રશ્ન હોય. તમે આઈ હોપ યુ વિલ પ્રિપેર ઇટ very, very sincerely. Till then, goodbye. Have a nice day. Take care of yourself. Prepare yourself very sincerely for your tomorrow's unit test that is going to be held by your school authority. Okay, with colorful success, or I would like to say with bright success. Till then, dear students, do like, share and subscribe, as well as repeatedly view our teaching sessions so that you can prepare each and every item very, very sincerely, and you can score good marks in your psychology. Till then, dear students, thank you so much.